મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ, એની અંદર આપણે આજે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત તત્વોને કેવી રીતે ગોઠવી શકાય, એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક આપણે આજે જોવાનું છે. આગળની વિડીયોમાં તમે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું, તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર અલગ અલગ સમસ્થાનિકો જોયા. પછી મેન્ડેલિફે આપણને એવું કીધું કે તત્વોને તેમના પરમાણવીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. એ નિયમ હજી સાચો પણ પડે છે, પણ આગળ જતાં નિયમ ખોટો પડે છે. અને મેન્ડેલિફ પોતે જ કહે છે કે તત્વોને તેમના પરમાણવીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. એવું આપણે વાક્ય સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો પછી તો મેન્ડેલિફે જે કીધું એના પછી હેન્ડ્રે મોસેરે નામના વૈજ્ઞાનિક આવ્યા. તો હેન્ડ્રે મોસેરે નામના વૈજ્ઞાનિકે શું કીધું કે 1913માં હેન્ડ્રે મોસેરે દર્શાવ્યું કે તત્વના પરમાણવીય દળની તુલનામાં પરમાણવીય ક્રમાંક વધુ આધારભૂત જણાય છે. કેમ? કારણ મેન્ડેલિફે જે તત્વો હતા ને એના પરમાણવીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. કે ધારો કે હાઇડ્રોજન, તો એનું પરમાણવીય ભાર 1 છે. પછી હિલિયમ, એનો પરમાણવીય ભાર 2 છે. લિથિયમ, એનો પરમાણવીય ભાર 6.9 છે. તો આ રીતે ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો ચડતા ક્રમમાં તો ગોઠવી દીધા, પરંતુ પછી હેન્ડ્રે મોસેલે આ ચેક કર્યું. તો એને શું વિચાર આવ્યો કે તમે ચડતા ક્રમમાં ગોઠવ્યા તો એના જે પરમાણવીય ક્રમાંક છે ને, કે ધારો કે હાઇડ્રોજન 1 નંબરનું તત્વ છે, હિલિયમ 2 નંબરનું તત્વ છે, લિથિયમ 3 નંબરનું તત્વ છે. તો એમને વિચાર આવ્યો કે જે પરમાણવીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા તો પરમાણવીય ક્રમાંક ક્રમશઃ વધે છે, એટલે કે પરમાણવીય ક્રમાંકને ચડતા ક્રમમાં ગોઠવી શકાય છે. તો પછી એ અનુસાર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો, અને બદલાવ કરીને મેન્ડેલિફે આવર્ત કોષ્ટકના આધાર સ્વરૂપે તેને સ્વીકાર કર્યો. કોને સ્વીકાર કર્યો? પરમાણવીય ક્રમાંકને. અને આધુનિક આવર્તનની નિયમને એને આ પ્રમાણે રજૂ કરી શકાય કે તત્વોના ગુણધર્મો એ તેમના પરમાણવીય ક્રમાંકના કેવા છે? આવર્તનીય વિધેય છે. શું છે? તત્વોના ગુણધર્મો પરમાણવીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. આવું મેન્ડેલિફે સ્વીકાર્યું અને તે સાચું પડ્યું. એટલે કે પરમાણવીય ભારના ચડતા ક્રમમાં ગોઠવતા ગયા, પરંતુ અમુક એવા તત્વો આવતા હતા કે પરમાણવીય ભાર વધારે હોવા છતાં એને આગળ મૂકવામાં આવતું હતું, અને ઓછું પરમાણવીય ભાર હોય એને પાછળ મૂકવામાં આવતું હતું. આમ તો કાયદેસર જે વધુ પરમાણુ દળ ધરાવતું એને પાછળ મૂકવામાં આવે અને પેલાને આગળ મૂકવા, પણ અહીંયા ઊંધું થતું હતું. એટલે એ નિયમ અમુક સમય પછી ખોટો પડતો હતો. એટલે પછી કહી દીધું કે તત્વોના ગુણધર્મો એ તેમના પરમાણવીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. તો પરમાણવીય ક્રમાંક એટલે શું? પરમાણવીય ક્રમાંક એટલે શું? કે ધારો કે આપણે કોઈ એક વર્તુળાકાર ગતિ છે, એની અંદર કેન્દ્રની અંદર શું હોય? તો કેન્દ્રની અંદર પ્રોટોન હોય P+, અને ન્યુટ્રોન હોય છે, અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. ઓકે, તો પરમાણુ ક્રમાંક એ શું સૂચવે છે? કે પરમાણુ કેન્દ્રમાં રહેલા જે પ્રોટોનની સંખ્યા છે ને એ જ એનો પરમાણુ ક્રમાંક છે. યસ, એટલે કે એક તત્વથી બીજા તત્વ તરફ જઈએ ને તો સંખ્યામાં 1 એકમનો શું થાય છે? વધારો થાય છે. યસ, એટલે કેવું કહી શકાય કે તત્વોની જે ગોઠવણી છે ને એ પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં મૂકીએ છીએ. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક તરીકે આપણે એને વર્ગીકરણ તરફ દોરી જાય છે. યસ, એટલા માટે જ કીધું કે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોને એ તેમના પરમાણવીય ક્રમાંકના ચડતા ક્રમમાં ઇઝી રીતે, એટલે કે સાવચેતીપૂર્વક તમે સરળતાથી ગોઠવી શકો છો. તો આપણો પ્રોટોનની સંખ્યા કેવી રીતે શોધાય, ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે શોધાય, ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે શોધાય એ આપણે જોઈએ. હવે કે ધારો કે ઓક્સિજન છે, તો ઓક્સિજન તત્વ છે તો એનો પરમાણુ ક્રમાંક 8 છે. પરમાણુ ક્રમાંક નીચે લખવાનો અને પરમાણવીય ભાર ઉપર લખવાનો 16. બરાબર? તો અહીંયા જે 8 છે એ તેના પ્રોટોનની સંખ્યા પણ છે, એ તેના ઇલેક્ટ્રોનની સંખ્યા પણ છે. એટલા માટે ઓક્સિજન કયા નંબરનું તત્વ છે? તો જે પ્રોટોનની સંખ્યા છે એ જ એનો પરમાણુ ક્રમાંક કહેવાય. તો એટલે કહી શકાય કે ઓક્સિજન એ 8 નંબરનું તત્વ છે.
ચલો હવે ન્યુટ્રોન કેવી રીતે શોધી શકાય? તો ન્યુટ્રોનનું સૂત્ર છે તમને કે પરમાણુય ભાર એ, એમાંથી પરમાણુ ક્રમાંક ઝેડ બાદ કરવાનો. તો પરમાણુ ભાર અહીંયા કેટલો છે? તો કે 16 છે. 16 માઇનસ પરમાણુ ક્રમાંક 8, તો જવાબ કેટલો આવ્યો? 8. યસ. તો આ રીતે ન્યુટ્રોન છે. તો ઓક્સિજનની અંદર પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સરખી હોય, એટલે કે દરેક તત્વની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન હંમેશા સરખા હોય છે. અને ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે શોધી શકાય? તો ન્યુટ્રોનની સંખ્યા એ પરમાણુય ભારમાંથી પરમાણુય ક્રમાંક બાદ કરવાથી ન્યુટ્રોનની સંખ્યા મળે છે. ચલો હવે પરમાણુય ક્રમાંક અને પરમાણુય ભારના આધારે કોબાલ્ટ અને નિકલને નિશ્ચિત કેવી રીતે કરવામાં આવે? કોબાલ્ટ અને નિકલનું સ્થાન એક ચોક્કસ રીતે કેવી રીતે કરવામાં આવ્યું? તો જુદા જુદા તત્વોના શું લીધા? અહીંયા પરમાણુય સમસ્થાનિકો લીધા. ધારો કે આપણે વાત કરી હતી કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, 1H1, 1H2 અને 1H3. સમસ્થાનિકો કોને કહેવાય? કે કોઈ પણ તત્વના સમસ્થાનિકો કેવી રીતે પડે? તો આ રીતે કહી શકાય કે પરમાણુય ક્રમાંક સરખો હોય પરંતુ પરમાણુય ભાર અલગ અલગ હોય તો એમને શું કહેવાય છે? એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. યસ. તો સમસ્થાનિકોના સ્થાન કેવી રીતે નક્કી કરી શકાય? હવે આપણે એમ જોઈએ કે ભાઈ હાઇડ્રોજન એક જ નંબરનું હાઇડ્રોજન છે, તો એનો વજન પ્રમાણે કેવી રીતે ગોઠવી શકાય? બરોબર. તો ધારો કે હાઇડ્રોજન એક પ્રોટોન છે, એક ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોન 0 છે. તો આવા એક જ પ્રકારના 3 હાઇડ્રોજન છે, તો એના અલગ અલગ સમસ્થાનિકોના નામ કહેવાય. તો આને શું નામ અપાય? પ્રોટિયમ. શું નામ અપાય છે? પ્રોટિયમ. આનું નામ છે ડ્યુટેરિયમ અને આનું નામ છે ટ્રિટિયમ. યસ. કે પરમાણુ ભાર 1 હોય તો પ્રોટિયમ, પરમાણુ ભાર 2 હોય તો ડ્યુટેરિયમ અને પરમાણુ ભાર 3 હોય તો ટ્રિટિયમ કહી શકાય. તો હવે આપણે હાઇડ્રોજનનું સ્થાન નક્કી કરવાનું છે. શું 1.5 પરમાણુ ક્રમાંક ધરાવતું કોઈ તત્વ છે કે એને હાઇડ્રોજન હિલિયમની વચ્ચે રાખવું શક્ય છે? ના, એવું કોઈ જ તત્વ નથી. પરમાણુય ક્રમાંક હંમેશા ક્રમશઃ પ્રાકૃતિક સંખ્યામાં જ આવે, એટલે કે 1, 2, 3 એ રીતે જ આવે. તો હવે હાઇડ્રોજન રાખવું ક્યાં જોઈએ? ક્યાં રાખવું જોઈએ હાઇડ્રોજનને? તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને પરમાણુય ભાર ક્રમશઃ વધે છે, એટલા માટે એવું કહી શકાય કે હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 1 અને આવર્ત 1માં મૂકવું જોઈએ, વચ્ચે પણ ના મૂકી શકાય. યસ. તો હવે જોઈએ આવર્ત કોષ્ટક આપણે કે આ રીતે આવર્ત કોષ્ટક છે વિદ્યાર્થી મિત્રો. યસ. તો આપણે આ રીતે આવર્ત કોષ્ટકને તૈયાર કરી શકાય છે. જુઓ ચોપડીની અંદર તમને બતાવેલું છે કે આવર્ત કોષ્ટક એ ધાતુ, અધાતુઓ અને ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ સ્વરૂપે હોય છે. યસ. તો હાઇડ્રોજન જુઓ સમૂહ નંબર 1માં ગોઠવેલું છે. હાઇડ્રોજન કયા સમૂહમાં છે? સમૂહ નંબર 1 અને આવર્ત નંબર 1માં. યસ. બીજો આવર્ત નંબર 2, આવર્ત નંબર 1માં 2 તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ છે. આવર્ત નંબર 2માં ટોટલ 8 તત્વો છે, એટલે કહી શકાય કે બીજી કક્ષામાં વધુમાં વધુ 8 જ ઇલેક્ટ્રોન મળે છે. યસ. એટલા માટે 8 તત્વો આવે: લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. ભાઈ આવર્ત નંબર 3 એમાંય પણ 8 જ મળે, 2, 8. આ રીતે કહી શકાય 2, 8, 8. યસ. તો આ રીતે રજૂ કરી શકાય છે. યસ. તો આ રીતે એનું જે શ્રેણી તત્વ છે એ આપણે આવર્ત કોષ્ટક આ રીતે રજૂ કરી શકીએ છીએ. તો આવર્ત કોષ્ટકની અંદર તમારે સમૂહ 1 આવર્ત 1, સમૂહ 2 આવર્ત 2 અને સમૂહ 17 અને સમૂહ 18 આટલા તત્વો યાદ રાખવાના છે. યસ. તો હવે આના આધારે આપણે કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફની 3 મર્યાદાઓમાં શું કર્યું? સુધારો કરવામાં આવ્યો. મેન્ડેલિફની 3 મર્યાદાઓ સુધારો કરે. કેમ? પહેલી મર્યાદા તો કઈ હતી કે તત્વોને તેમના પરમાણુય ભારના જ ચડતા ક્રમમાં ગોઠવવામાં આવતા હતા. તો પહેલી મર્યાદામાં સુધારો શું આવ્યો કે તત્વોને તેમના પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. પછી તત્વોનું સ્થાન કઈ બાબત પર આધાર રાખે છે તે જાણ્યા વગર હાઇડ્રોજનની સ્થાનની ચર્ચા આપણે કરવાની છે. હવે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આ કોબાલ્ટ અને નિકલ છે ને, કોબાલ્ટ અને નિકલ તેમાં વજન કોનું વધારે છે? કોબાલ્ટ કે નિકલનું? ધારો કે કોબાલ્ટનું વજન વધારે હોય તો એને આગળ મૂકવામાં આવ્યું છે, નિકલનું વજન ઓછું તો એને પાછળ મૂકવામાં આવ્યું છે. તો આ જ રીતે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તત્વોનું સ્થાન કેવી રીતે નક્કી કરી શકાય છે? તત્વોનું સ્થાન તમારે નક્કી કરવું હોય તો કેવી રીતે કરી શકો છો?
તો તમને ખબર છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ 18 ઊભા સ્તંભ છે, જેને આપણે સમૂહ કહીએ છીએ, અને 7 આડી હરોળ છે, જેને આપણે આવર્ત કહેવાય છે. આપણે કોઈ સમૂહ અથવા આવર્તનું કોઈ તત્વનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે એ આપણે જોઈએ. તો એના માટે સમૂહ નંબર 1ના તત્વો લેવાના છે. યસ, સમૂહ નંબર 1ના તત્વો. તો જુઓ, સમૂહ નંબર 1ના તત્વો આ રહ્યા કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ સમૂહ નંબર 1ના તત્વો છે. તો આપણે આ સમૂહ નંબર 1ના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. તો જોઈએ આપણે કેવી રીતે કરી શકાય છે. કે જુઓ કે સમૂહ 1 જુઓ, તો સમૂહ 1ના તત્વો કયા છે? યસ, તો એ સમૂહ 1ના તત્વો આપણે જોઈએ તો કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. અને આ તત્વોના નામ લખવાના છે. તત્વોના નામ પણ લખી દીધા: હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. એમાં પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. તો આપણે જોઈએ, કોરા પેજની અંદર આપણે એને સાબિત કરીએ. તો જુઓ કે ધારો કે સમૂહ 1ના તત્વોની વાત કરીએ તો હાઇડ્રોજન, પછી લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. એને પહેલાં 3 કીધા, આપણે પ્રથમ 4 લઈએ. તો હાઇડ્રોજન નંબર 1 નંબરનું તત્વ, લિથિયમ 3 નંબરનું તત્વ, સોડિયમ 11 નંબર અને પોટેશિયમ 19 નંબરનું તત્વ છે. યસ, તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના શું થાય? 1. પહેલી કક્ષામાં વધુ 2 છે. તમે યાદ રાખી લો કે 2, 8, 8, 18, 18 આ રીતે યાદ રાખી લો. ચલો, પહેલી કક્ષામાં વધુ 2 માં છે, તો 1 આવી ગયો. લિથિયમ પહેલી કક્ષામાં કેટલા વધુ માં છે? 2 માં છે, તો 2 લખવાના. કેટલા વધ્યા? ટોટલ 3 કરવાના છે, તો માટે 1 વધ્યો. યસ. ચલો, સોડિયમ 11 છે, તો પહેલી કક્ષા વપરાશે, બીજી કક્ષા વપરાશે અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવશે. જુઓ, 2, 8 અને 1. પોટેશિયમ તો 2, 8, 8, 1 આ રીતે આવો. તો તમને આમાં સમાનતા શું જોવા મળી? તો તમને તો પહેલું તો એક તફાવત જોવા મળી કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો છો ને તો કક્ષકોની સંખ્યા ક્રમશઃ વધે છે. હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન લખતી વખતે એક જ કક્ષા વપરાય છે. અહીંયા ટોટલ 2 કક્ષા વપરાય છે, 1 અને 2. અહીંયા ટોટલ 3, અહીંયા ટોટલ 4. તો આ રીતે કક્ષકોની સંખ્યા ક્રમશઃ વધે છે. પછી બીજું એક કહી શકાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ તો દરેક તત્વની સંયોજકતા ઇલેક્ટ્રોન હંમેશા સરખા હોય છે. જુઓ, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? કે જે તે તત્વની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. યસ. પછી એની સંયોજકતા કેટલી હોય તો સંયોજકતા હંમેશા સરખી હોય છે. કેવી રીતે સરખી હોય છે સંયોજકતા? ધારો કે હાઇડ્રોજન છે તો એક જ ઇલેક્ટ્રોન છે, તો એને એક ઇલેક્ટ્રોન તે ગુમાવી પણ દે તો એક ઇલેક્ટ્રોન મેળવી પણ દે. ચલો, તો એનો તો જવાબ તો એક જ આવવાનો. લિથિયમ 1 છે, તો એને અષ્ટક પૂર્ણ કરવું હોય તો બીજામાં કેટલા જરૂર છે? 8 જરૂર છે. હવે એને 7 મેળવવા કરતાં 1 ગુમાવવો સારો. 1 ગુમાવી દે તો 2 નંબર હિલિયમ એ અષ્ટક પૂર્ણ કરે છે, માટે એની પણ 1 આવો. સોડિયમ 7 મેળવવા કરતાં 1 ગુમાવવો સારો, કે જેથી કરીને નિયોન જેવી રચના પ્રાપ્ત થાય. 2 અને 8 10 અને એની કક્ષા સંપૂર્ણ ભરેલી છે. અને જેની કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી હોય તેને આપણે શું કહીએ છીએ? નિષ્ક્રિય તત્વો. તો માટે એની પણ 1 આવો. પોટેશિયમની પણ 1 આવો. તો બીજી એક સમાનતા આવી કે સંયોજકતા સરખી હોય છે. સંયોજકતા ઇલેક્ટ્રોન પણ સરખા હોય છે. તો આ રીતે તમે સમૂહ 1માં તત્વોનું સ્થાન કેવી રીતે નક્કી કરી શકાય? તો આ રીતે નક્કી કરી શકાય છે. યસ, ખબર પડી જાય કે છેલ્લી કક્ષામાં બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, એટલા માટે તેને સમૂહ 1ની અંદર જ મૂકવામાં આવે છે. યસ, એટલે સમૂહમાં આ રીતે ખબર પડે. તો જો ઇલેક્ટ્રોન રચના લખી આપણે, શું સમાનતા, એ બધું જ જવાબ મળી ગયા આપણને. કે તત્વો એ સંયોજક ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી સમાન ધરાવે છે. મેં તમને સમજાવ્યું એ રીતે. તો સમૂહમાં રહેલા તત્વોની સંયોજક ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન હોય છે. ધારો કે સમૂહ 17ના તત્વો જોઈ લઈએ, ફ્લોરિન અને ક્લોરિન. તો ફ્લોરિન કયા નંબરનું તત્વ છે? 9 નંબરનું તત્વ છે, માટે 2, 7. અહીંયા ક્લોરિન 2, 8, 7. તો જુઓ, સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા આવ્યા? સરખા આવ્યા. એટલા માટે કહીએ છીએ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો હંમેશા કોઈ પણ સમૂહની અંદર છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન કેવા હશે? સરખા હશે. અને એ જ છેલ્લી કક્ષાને આપણે શું કહીએ છીએ? સંયોજકતા ઇલેક્ટ્રોન.
તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર રહેલા જે સમૂહ છે એ બ્રાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. કેવી ધરાવે છે ઇલેક્ટ્રોન રચના? સમાન. કેમ? બ્રાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સંખ્યા સરખી હોય છે. જ્યારે બીજી તરફ ઉપરથી નીચે તરફ આવીએ તો કક્ષાની સંખ્યા હંમેશા વધે છે. એ પણ જોયું કે કક્ષાકોની સંખ્યા સમૂહની અંદર ઉપરથી નીચે તરફ આવીએ છીએ તો કક્ષકોની સંખ્યા વધે છે. તો આ જ રીતે આવા 3 ગુણધર્મો યાદ રાખીને તત્વોની પહેલા સમૂહમાં મૂકી શકાય છે. હવે આ જ રીતે આપણે આવર્ત લઈએ. સમૂહ 1 જોયો, હવે આવર્ત લઈએ. આવર્ત નંબર 2 લઈએ. આવર્ત નંબર 2ના તત્વોની લખીએ. તો આવર્ત નંબર 2 કયો છે? તો કે લિથિયમ. આવર્ત નંબર 2 તો કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. ઓકે, આ આવર્ત નંબર 2ના તત્વો છે. તો એમાં શું સમાનતા છે? તો એટલા માટે જ એના આવર્ત 2માં મૂકવામાં આવ્યા છે. તો એ પણ જોઈએ આપણે આવર્ત નંબર 2ના તત્વો. ચલો, તો આવર્ત નંબર 2ના તત્વો તો ધારો કે લિથિયમ, પછી આવે છે બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન સુધી લખીએ. ચલો, લિથિયમ કયા નંબરનું તત્વ છે? 3 નંબર. અને તમને ખબર છે આવર્તમાં તો પરમાણુ ક્રમાંક કેવો હોય? ક્રમશઃ વધે. તો બેરિલિયમ 4 નંબર, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8. ક્લિયર? ચલો, ઇલેક્ટ્રોન રચના લખતા આવડે છે. પહેલી કક્ષામાં 2માં તો અહીંયા 2 આવી ગયા. પછી વધુ જે એક જરૂર છે ટોટલ 3 કરવાનું, તો 1 આવી શકો. ચલો, અહીંયા 2 2, અહીંયા 2 3, અહીંયા 2 4, 2 5 અને 2 6. ઓકે, આ રીતે આવે. તો જુઓ અહીંયા પહેલો જે ગુણધર્મ આવ્યો કે આવર્તની અંદર ક્રમશઃ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છીએ તો કક્ષકોની સંખ્યામાં કોઈ જ વધારો થતો નથી. એટલે કે કક્ષકોની સંખ્યા સરખી રહે છે. શું રહે છે? કક્ષકોની સંખ્યા સરખી રહે છે. બીજું આપણે એવું કહી શકાય કે એક સંયોજકતા ઇલેક્ટ્રોન કેવા છે? ક્રમશઃ વધે છે. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તેની બ્રાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કદી ક્રમશઃ વધે છે. પછી બીજું, સંયોજકતા કેટલી છે? ધારો કે અહીંયા 1 ઇલેક્ટ્રોન સંયોજકતા 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. હવે 2 છે તો છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો 4 કરતાં ઓછા હોય ને તો હંમેશા ઇલેક્ટ્રોનને ગુમાવવાના, માટે 2. 4 કરતાં ઓછા છે 3 ગુમાવ. હવે 4 હોય તો એ અષ્ટક પૂર્ણ કરવા માટે જે 4 મેળવે અથવા 4 ગુમાવે તો 4. 5 છે, 4 કરતાં વધારે હવે થાય ને 3 મેળવવા સારા, 5 કરતાં 3 આવે 2 અને અહીંયા 2. જુઓ, ધારો કે બેરિલિયમ છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, ગુમાવે છે 2 ઇલેક્ટ્રોન, તો 2 નંબરનું તત્વ કયું આવી ગયું? તો તે બેરિલિયમ જે રચના પર. અહીંયા કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન તરીકે મેળવ્યા હોય તો એ પરમાણુ ક્રમાંકમાં ઉમેરીને કયા નંબરનું તત્વ બને છે જોવાનું છે. ધારો કે કાર્બન છે 4, તો જો 4 ઇલેક્ટ્રોનને મેળવી કાઢો તો 6 અને 4 10, તો હંમેશા નિયોન બની જાય. એટલે કે ટૂંકમાં કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવીને જે નંબર પ્રાપ્ત કરે છે એ નંબર હંમેશા નિષ્ક્રિય વાયુ એટલે કે નિષ્ક્રિય તત્વોના જ ધાતુઓ હોય છે. એટલે કે સમૂહ નંબર 18 જ બને, એના સિવાય કોઈ જ તત્વો બને નહીં. ધારો કે બોરોન છે, 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હિલિયમ બની જાય. ચલો, નાઇટ્રોજન છે 5 2 5, તો તે 3 મેળવે છે તો 7 નો 3 10, 10 નંબર નિયોન બને. નિયોનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 10 નંબરની 2 અને 8, એટલે અષ્ટક પૂર્ણ કરી દે. એટલે કે કોઈ પણ તત્વ માટે તેના તત્વોની ઇલેક્ટ્રોન રચનાના આધારે શું કરી શકાય કે જો ઇલેક્ટ્રોન મેળવતા હોય અથવા ગુમાવતા હોય તો તે છેલ્લે અષ્ટક પૂર્ણ કરીને કયું તત્વ બનાવે છે? નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. યસ, શું બને છે? નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો એ જ અહીંયા આવ્યું. જો આવર્તની અંદર પણ આપણે જે જોયું એ જવાબો આવી ગયા કે બીજા આવર્તના તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી. હા, પણ ક્રમશઃ વધે છે. તેઓ સમાન કક્ષાઓ ધરાવે છે. પછી આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો પરમાણુ ક્રમાંકમાં કેવું થાય? ક્રમશઃ 1 એકમનો વધારો થાય. તો સંયોજકતા ઇલેક્ટ્રોનમાં પણ 1 એકમનો વધારો થાય. તો લખ્યું, તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ 1 એકમનો વધારો થાય છે. પછી સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ એ જુદા જુદા તત્વોના પરમાણુ એક જ આવર્તમાં મુકાય. હંમેશા યાદ રાખવાનું કે જો સમાન કક્ષકો આવે ને એ હંમેશા આવર્ત જ હોય.
તો જુઓ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન એ આવર્ત નંબર 3ના તત્વો છે. એટલે કે આડી હરોળમાં ત્રીજા નંબર સોડિયમથી ચાલુ થઈને આર્ગોન સુધી. તો એ બધાની ઇલેક્ટ્રોન રચનામાં કક્ષાઓ કેટલી વપરાય છે? સરખી વપરાય છે. યસ, બધી કક્ષાઓ કેવી વપરાય છે? સરખી વપરાય છે. જો ત્રીજા આવર્તના તત્વો છે તો એમાં પરમાણુ કક્ષાની જે ઇલેક્ટ્રોન છે એ કે, એલ અને એમ કક્ષાઓમાં જ ભરાયેલા હંમેશા 3 કક્ષાઓ જ વપરાય છે. ધારો કે જોઈએ આપણે 2 તત્વો. સોડિયમ 11 નંબર છે તો 2, 8, 1. પછી મેગ્નેશિયમ 12 નંબર તો 2, 8, 2. જુઓ કક્ષાઓ કેટલી વપરાય? ટોટલ 3 જ વપરાય, કે, એલ, એમ. તો આ રીતે એની ઇલેક્ટ્રોન રચના પર લખી શકાય. અને ફરીથી આવર્ત, દરેક આવર્ત હંમેશા એ નવી ભરાયેલી ઇલેક્ટ્રોન કક્ષા જ દર્શાવે છે. આપણે એવું કહી શકાય. તો શું જોયું? આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તત્વોનું સ્થાન કેવી રીતે નક્કી કરી શકાય? તો આપણે ખબર પડી ગઈ કે સમૂહની અંદર ઉપરથી નીચે તરફ આવીએ છીએ તો સંયોજકતા ઇલેક્ટ્રોન હંમેશા સરખા રહે છે. યસ, અને સંયોજક ઇલેક્ટ્રોન એક રહે છે, માટેના સમૂહ નંબર 1માં મૂકવામાં આવ્યા છે. આવર્તની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન ક્રમશઃ વધે છે અને કક્ષાઓ ક્રમશઃ સરખી રહે છે. એટલા માટે એને આવર્ત નંબર 2માં કહીએ છીએ. સંયોજકતા પણ એની એવી છે, ક્રમશઃ વધે ઘટે, ક્રમશઃ વધે ઘટે. તો આ રીતે આપણે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે, ત્રીજીમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે, ચોથીમાં કેટલા હોય છે એ તો તમને ખબર પડી ગઈ. યસ, કે પહેલીમાં 2 હોય, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18, 18 અને 32. યસ, તો આ રીતે આપણે, અને બીજા 32, તો ટોટલ 7 જો થયા ને ટોટલ આંકડા તો શું થયું કે પહેલા આવર્તમાં 2 તત્વો હોય છે, બીજા આવર્તમાં 18, ત્રીજા આવર્તમાં 8, 8, પછી ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32, સાતમામાં 32. હવે આના આધારે આપણે કે દરેક કક્ષામાં, દરેક આવર્તમાં કેટલા તત્વો છે એ આપણે શોધવાના છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.